પાટણના સાંસદ ભરતસિંહ ડાભીએ સીએમને પત્ર લખ્યો છે તો પાટણથી આ સમાચાર મળી રહ્યા છે। સાંસદ ભરતસિંહ ડાભીએ સીએમને પત્ર લખ્યો છે। કાંકરેજ તાલુકાને બનાસકાંઠામાં સમાવેશ કરવા માટે પત્ર લખ્યો છે। તો ભરતસિંહ ડાભીએ સીએમને પત્ર લખ્યો છે। કાંકરેજ તાલુકાથી થરાદ જિલ્લાનું અંતર વધી જાય છે। કાંકરેજથી બનાસકાંઠાનું અંતર ઓછું છે। કાંકરેજ તાલુકાને બનાસકાંઠામાં સમાવેશ કરવા પત્ર લખ્યો છે। અંતર ઓછું થતું હોવાથી સ્થાનિક લોકોને સરળતા રહેશે। કાંકરેજને બનાસકાંઠા અથવા પાટણમાં સમાવેશ કરવા માટે પત્રમાં માંગ કરી છે। બે જિલ્લા બનાવવા માટે જે વિભાજન કર્યું છે, સરકારને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું, પરંતુ કાંકરેજ તાલુકો ભૌગોલિક રીતે, સામાજિક રીતે બનાસકાંઠા પાલનપુરને સાથે જોડાયેલો છે અને તાલુકાના પ્રજા લોકોમાં થરાદ ઘણું દૂર પડે એટલે એમાં જોડાવા માટે રાજી નથી અને હું કાંકરેજની પ્રજા સાથે છું। સાથે સાથે જિલ્લાનું વિભાજન કર્યું છે, ખૂબ સારી વાત છે। કાંકરેજને બનાસકાંઠામાં રાખવાની મારી માગણી છે અને જે સહકારી સંસ્થાઓ છે, દૂધસાગર ડેરી, બનાસ બેંક, જિલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘ, એ